વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ગુજકેટનો એક પ્રશ્ન આપેલો છે. જો an બરાબર 1 2 3 અપ ટુ n, તો f જેમ a5 ટેન્ડ્સ ટુ a5 પ્રકારના વ્યાપ્ત વિધેયો કેટલા મળે? પ્રશ્ન એવો પૂછ્યો છે કે વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી મળે. પ્રશ્નમાં અહીંયા an આપ્યું છે અને f જેમ a5 ટેન્ડ્સ ટુ a5 પૂછ્યું છે. એટલે કે સમજવાની વાત એ છે કે a5 તો અહીંયા an લખ્યું છે એટલે n ઘટકો છે. 5 લખું તો 5 ઘટકો જ આવશે. 6 લખું તો 6 ઘટકો આવશે. તમને યાદ હોય તો NCERT માં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયમાં પ્રક્રિયા સ્વાધ્યાય 1 માં ત્રીજો કે ચોથો દાખલો છે a થી એના વિધેયોની, a થી એના વ્યાપ્ત વિધેયોની સંખ્યા, જેનો જવાબ આવતો તો n ફેક્ટોરિયલ. તો બસ એના આધારે જ તમને આ ક્વેશ્ચન પૂછેલો છે. f જેમ a5 ટેન્ડ્સ ટુ a5 એટલે કે n ની જગ્યાએ ઘટકો 5, તો આની અંદર રહેલા ઘટકો આવશે 5. ટેન્ડ્સ ટુ a5 એટલે કે a થી a પ્રકારના વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી? તો એ ક્વેશ્ચનમાં n ઘટકો હતા, n ફેક્ટોરિયલ જવાબ આવતો તો અહીંયા 5 ઘટકોની વાત કરીએ છીએ તો 5 ફેક્ટોરિયલ જવાબ આવશે. તો સીધો જ આ ક્વેશ્ચનનો જવાબ થઈ જાય છે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે 5 × 4 × 3 × 2 × 1 120 આનો જવાબ થશે. આવી જ રીતે આ ચેપ્ટરના એક વિધેયોની સંખ્યા તેમજ વ્યાપ્ત વિધેયોની સંખ્યા બહુ જ મહદ અંશે આના ક્વેશ્ચન આવતા હોય છે. તો એની શોર્ટ ટ્રીક જે છે એ તમને ખબર હોવી જોઈએ. એક વિધેયની સંખ્યામાં જો m અને n ની સંખ્યા સમાન હોય એટલે કે a ટેન્ડ્સ ટુ b હોય, એમાં પ્રદેશ અને વિસ્તાર જો એની સંખ્યા સમાન હોય, ઘટકોની સંખ્યા, તો કયું સૂત્ર વાપરવું? જો a ના ઘટકો વધારે હોય, b ના ઘટકો ઓછા હોય, તો કયું સૂત્ર વાપરવું? a ના ઘટકો ઓછા હોય, b ના ઘટકો વધારે હોય, તો કયું સૂત્ર વાપરવું? એક અને વ્યાપ્ત વિધેયોની સંખ્યા તેમજ આપણે અલગ અલગ રીતે એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા કેવી રીતે મેળવી શકીએ? તો એની શોર્ટ ટ્રીક હું તમને જસ્ટ એક ટેબલના આધારે આપી દઉં છું, તો ઘણા બધા ક્વેશ્ચન તમારા ઇઝીલી સોલ્વ થઈ જશે. અહીંયા જો એક વિધેયની સંખ્યા કીધું હોય, અહીંયા લખું છું વ્યાપ્ત વિધેયની સંખ્યા. હવે જો એક વિધેયની સંખ્યામાં f જેમ a ટેન્ડ્સ ટુ b ની વાત થાય અને એમાં a ના ઘટકોને આપણે m કહી દઈએ અને b ના ઘટકોને આપણે n કહી દઈએ, તો m અને n ની સંખ્યા સમાન હોય એવા સંજોગોમાં એક વિધેયની સંખ્યા આવશે n ફેક્ટોરિયલ. જવાબ આવશે n ફેક્ટોરિયલ. જેમ કે 5 હોય તો આપણે કેમ વ્યાપ્ત વિધેયોમાં 5 ફેક્ટોરિયલ જવાબ લખ્યો એટલે કે 120 સંખ્યા. એવી રીતે જો 6 આપ્યા હોય તો 6 ફેક્ટોરિયલ. અહીંયા વ્યાપ્ત હતું તો વ્યાપ્ત વિધેયોમાં પણ m બરાબર n જો સંખ્યા સમાન હોય તો n ફેક્ટોરિયલ એનો આન્સર આવશે વ્યાપ્ત વિધેયોમાં. અહીંયા જવાબ આવે તો 5 ફેક્ટોરિયલ. એવી રીતે એક વિધેયમાં પણ n ફેક્ટોરિયલ જવાબ આવશે જો સંખ્યા સમાન હશે તો. જો m ની સંખ્યા n ની સંખ્યા કરતા વધારે હોય તો એવા સંજોગોમાં માની લેજો કે એક વિધેયની સંખ્યા મળશે નહીં, અને જો m ની સંખ્યા n ની સંખ્યા કરતા ઓછી હોય તો વ્યાપ્ત વિધેયની સંખ્યા મળશે નહીં. તેવી જ રીતે જો m ની સંખ્યા n ની સંખ્યા કરતા ઓછી હોય અને તમને એક વિધેયની સંખ્યા પૂછે તો તમારે સૂત્ર લખવાનું છે npm. જેમ કે અહીંયા n ની સંખ્યા 7 હોય અને આ બાજુ સંખ્યા 4 છે, તો તમે 7p4 કરીને જે સોલ્વ કરશો એના આધારે તમને જવાબ મળશે. માની લો કે તમને m ગ્રેટર ધેન n આપ્યું છે અને તમને વ્યાપ્ત વિધેયની સંખ્યા પૂછી છે, તો એના માટે તમારે સૂત્ર વાપરવાનું છે n ની m ઘાત માઇનસ n માઇનસ 1 ની m ઘાત nc1 પ્લસ કરીને આગળ જે પ્રોસેસ થાય છે એ પ્રમાણે દ્વિપદી પ્રમેયના આધારે સોલ્વ કરતો જવાનું છે. પણ આ ક્વેશ્ચન બહુ ઓછો પૂછાય છે. એ સિવાયના તમામ બહુ જ ઈઝી છે. ઈઝી ટેકનિકથી તમને ખબર પડી જાય એવું છે. સીધા જ પ્રશ્નોના જવાબ તમે જો આ જાણતા હોય તો લખી શકશો ઈઝીલી. માટે આટલું કોષ્ટક જે છે એ તમારા માઇન્ડમાં ક્લિયર રાખજો. ઘણા બધા MCQ બહુ જ સરળતાથી ચપટી વગાડતા સોલ્વ કરી શકશો. માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ તમને આ ટિપ્સ આપેલી છે, એક વિધેયની સંખ્યા અને વ્યાપ્ત વિધેયની સંખ્યા. તો આના આધારે જ તમે આ MCQ સોલ્વ કરી શક્યા.
વ્યાપ્ત વિધેયની સંખ્યા m અને n ની જગ્યા જો સમાન હોય તો આપણે શું લખવાનું n ફેક્ટોરિયલ. અહીંયા 5 હતા તો 5 ફેક્ટોરિયલ લખ્યા. ક્વેશ્ચન છે sin ઇન્વર્સ log x/3 બેઝ 3 નો પ્રદેશ ખાલી જગ્યા છે. ઓપ્શન તમને આપેલા છે. હવે આની અંદર શું વિચારવું? ક્વેશ્ચન આપ્યો છે એમાં શરૂઆત ક્યાંથી કરવી? સાઇન ઇન્વર્સ ની અંદર રહેલું જે પદ છે એના પ્રદેશની વાત કરી છે. પ્રદેશ માટે આપણે આ જોવું પડે. તો સાઇન ઇન્વર્સ પ્રદેશ કોનો? સાઇન ઇન્વર્સ નો. યાદ હોવું જોઈએ પ્રદેશ છે -1 થી 1 ની વચ્ચે. એની વચ્ચે શું છે? તો આપણને આપ્યું છે log x/3 બેઝ 3. એટલે કે આ જે પ્રદેશ છે શું હોઈ શકે? x જે બનશે એ x કોની વચ્ચે હશે? તો આપણે કઈ રીતે સોલ્વ કરીશું? તો સૌપ્રથમ તો આને આવી રીતે લખી શકાય x/3 બેઝ e અને નીચે log 3 બેઝ e. e ના બેઝ ની અંદર ઉપર નીચે અલગ અલગ આવી રીતે લખી શકાય. હવે અહીંયા જોશો તો મારે x લાવવાનો છે એકલો, બાકી બધું રિમૂવ કરવું પડશે. તો એના માટે મારે log 3 બેઝ e વડે હું અહીંયા મલ્ટીપ્લાય કરીશ તો જ આ કેન્સલ થશે. તો log 3 બેઝ e વડે મલ્ટીપ્લાય કરવું એનો મતલબ મારે દરેકને મલ્ટીપ્લાય કરવા પડે. તો અહીંયા log 3 બેઝ e વડે મલ્ટીપ્લાય કર્યા. સમજો કે અહીંયા log 3 બેઝ e વડે મલ્ટીપ્લાય કરું તો આ બંને ઉડી જાય, કેન્સલ થાય. એટલે વધશે શું? ખાલી log x/3 બેઝ e. એ જ રીતે અહીંયા log 3 બેઝ e મલ્ટીપ્લાય કર્યા એટલે અહીંયા પણ કરવા પડે log 3 બેઝ e મલ્ટીપ્લાય. ત્યારબાદ જોશો તો આની અંદર log ની આગળ માઇનસ છે એટલે કે -1 છે. જે ઉપર જાય તો 3 ની ઉપર -1 લખાય, 3 ઇન્વર્સ આ રીતે લખાય. અને આ 3 ઇન્વર્સ છે એને 1/3 લખી શકાય. જો દરેક જગ્યાએથી log રિમૂવ કરવામાં આવે તો અહીંયા મળશે x/3, અહીંયા મળશે 3. શરૂઆતમાં જ આપણે કીધું હતું કે આપણે x જોઈએ છે, x કોની વચ્ચે આવશે. જો મારે એકલો x બનાવવો હોય તો મારે આને 3 થી ગુણવું પડે. આને એકને ના ગુણાય, દરેકને ગુણવું પડે. જો અહીંયા હું 3 થી ગુણીશ એટલે 3 થી 3 કેન્સલ, 1 અહીંયા 3 ગુણીશ તો 3 થી 3 કેન્સલ, x અહીંયા 3 થી ગુણીશ એટલે 3 તરી 9. ફાઇનલી x મળી ગયો છે. આ x કોની વચ્ચે મળે છે? તો એ 1 થી લઈને 9 ની વચ્ચે મળે છે. 1 અને 9 ક્લોઝ બ્રેકેટમાં આવશે. તો માટે ઓપ્શન રહેશે A, ક્લોઝ બ્રેકેટમાં 1 થી 9.